હેલો મિત્રો, ભારતનું બંધારણ ભાગ 7 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ મહત્વપૂર્ણ MCQS। આજે આપણે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના 30 મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના જવાબો જાણીશું। ચાલો શરૂ કરીએ। 1. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? મેરઠ। 2. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે શરૂ થયો? 10 મે 1857। 3. 1857ના બળવાના પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે। 4. મંગલ પાંડે કઈ છાવણીમાં હતા? બરાકપુર। 5. 1857માં ભારતનો સમ્રાટ કોને જાહેર કરવામાં આવ્યો? બહાદુર શાહ ઝફર। 6. ઝાંસીની રાણી કોણ હતી? રાણી લક્ષ્મીબાઈ। 7. કાનપુરમાં બળવાનું નેતૃત્વ કોણે કર્યું? નાના સાહેબ। 8. લખનૌમાં બળવાનું નેતૃત્વ કોણે કર્યું? બેગમ હજરત મહલ। 9. બિહારમાં બળવાનું નેતૃત્વ કોણે કર્યું? કુંવરસિંહ। 10. તાત્યા ટોપે કયા સંગ્રામના પ્રસિદ્ધ નેતા હતા? 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ। 11. 1857ના બળવાનું મુખ્ય તાત્કાલિક કારણ શું હતું? ચરબીવાળા કારતૂસ। 12. કારતૂસમાં કઈ ચરબી હોવાની અફવા હતી? ગાય અને ડુક્કરની ચરબી। 13. દત્તક નીતિ કોણે અમલમાં મૂકી? લોર્ડ ડલહૌસી। 14. 1857ના સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ। 15. અંગ્રેજોએ 1857ના બળવાને શું નામ આપ્યું? સિપાહી બળવો। 16. રાણી લક્ષ્મીબાઈનું મૂળ નામ શું હતું? મણિકર્ણિકા। 17. બહાદુર શાહ ઝફર કયા વંશના હતા? મોગલ વંશ। 18. 1857નો બળવો કયા વર્ષે સમાપ્ત થયો? 1858। 19. 1858 પછી ભારતનું શાસન કોના હાથમાં ગયું? બ્રિટિશ ક્રાઉન। 20. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ક્યારે સમાપ્ત થયું? 1858। 21. 1857ના બળવાને ભારતનું પ્રથમ શું કહેવાય છે? પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। 22. દિલ્હીમાં બળવાખોરોએ કયા કિલ્લા પર કબજો કર્યો? લાલ કિલ્લો। 23. તાત્યા ટોપેને કઈ સજા આપવામાં આવી? ફાંસી। 24. મંગલ પાંડેને કઈ સજા થઈ? ફાંસી। 25. રાણી લક્ષ્મીબાઈનું અવસાન ક્યાં થયું? ગ્વાલિયર। 26. ગુજરાતમાં 1857ના બળવાની શરૂઆત ક્યાંથી થઈ? અમદાવાદ। 27. ગુજરાતમાં 1857ના બળવાની શરૂઆત કયા મહિનામાં થઈ? જૂન 1857। 28. અમદાવાદમાં 1857નો બળવો કોણે શરૂ કર્યો? 7 ઘોડેસવારો। 29. 1857ના બળવામાં બહાદુર શાહ ઝફરને ક્યાં દેશનિકાલ કરવામાં આવ્યા? રંગૂન, મ્યાનમાર। 30. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર કયું હતું? દિલ્હી। જય હિન્દ।